પાલ આંબલિયા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના રાહત પેકેજ અને ખેડૂતોના ધિરાણ માફ કરવાને લઈ અને વિરોધ કરી રહ્યા હતા, લડાઈ લડી રહ્યા હતા. ત્યારે હવે તંત્ર દ્વારા રાહત પેકેજ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ રાહત પેકેજને લઈ અને જે પાલ આંબલિયા દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી એ વાતને લઈ અને હવે પાલ આંબલિયા દ્વારા ફરી એકવાર વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતો દ્વારા રાહત પેકેજની ક્યાંક ને ક્યાંક રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે. આ વાતને લઈ અને પાલ આંબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થઈ શકે, જે સરકાર 30%થી ઘટાડી અને 22% પણ કરી શકે, વર્ષે 4 લાખ કરોડ રૂપિયા એટલે કે 11 વર્ષમાં 44 લાખ કરોડ જો ટેક્સ જતો કરી અને ઉદ્યોગપતિઓને પરોક્ષ રૂપે જો ફાયદો કર્યો હોય તો સરકાર 56 લાખ ખેડૂત પરિવારને માવઠાના કમોસમી વરસાદીની નુકસાની સામે માત્ર 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ કેવી રીતે જાહેરાત કરી શકે એવી વાત કરવામાં આવી. ત્યાં તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ, જેનીબેન ઠુમ્મર હોય કે પછી લાલજી દેસાઈ, આ તમામ સાથે પણ ચર્ચા કરતા જોવા મળ્યા. સૌપ્રથમ એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ઉદ્યોગપતિઓ પાસેથી જે ટેક્સ આવતો હતો એ પરોક્ષ રીતે જવા દીધો ઉદ્યોગપતિઓના ફાયદામાં. 11 વર્ષનો હિસાબ કરો તો 44 લાખ કરોડ રૂપિયા થાય. એટલે 44 લાખ કરોડ રૂપિયા એ 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ કરવા અને આ બધો સરવાળો કરો તો 69 લાખ કરોડ રૂપિયા થાય. હવે જો આ 5-25 ઉદ્યોગપતિઓના 69 લાખ કરોડ રૂપિયા માફ થતા હોય અને ગુજરાતનો ખેડૂતો માગતો તો હું આવો જેની બેન, ગુજરાતનો ખેડૂત 56 લાખ ખેડૂત પરિવાર છે લાલજીભાઈ, એ માગતા હતા હું એમ કહેતા હતા કે અમારું 96,000 કરોડનું ટોટલ દેવું છે, એ માફ કરી દો. તો સરકારને પેટમાં શું દુખતું હતું આ ખેડૂતોનું દેવું માફ કરવામાં લાલજીભાઈ? પાલભાઈ, સવાલ એ છે કે આમ તો એવું કહેવત છે ગુજરાતીમાં કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આપણા ગુજરાતની અંદર જે શાસન કરે છે અત્યારે, ભૂપેન્દ્રભાઈ જન્મે પાટીદાર પટેલ પણ એમના વ્યવસાયે એ બિલ્ડર અને વેપારી છે. એને ખેતીને કાંઈ લેવા દેવા નથી. અને હમણાં બનેલા સો કોલ્ડ આમ તો એને ડેપ્યુટી સીએમ કહે છે, જેને લોકો હવે સુપર સીએમ, કારણ કે ભૂપેન્દ્રભાઈ રબર સ્ટેમ્પ તરીકે રાખીને કોઈક નિર્ણય બીજા કરે છે. 2 દિલ્હીવાળા ને હવે 1 સુરતવાળા. પહેલા સુરતવાળો એક હતા 108 ગુનાવાળા, હવે સુરતના એક જુદા આવ્યા. આ બધા લોકો છે, તમે 5 નામ તમે જુઓ જે નિર્ણાયક છે, જે નક્કી કરે છે. આ બધા જ જે છે એની માનસિકતા છે એ વેપાર કરી નાખો. એ વેપાર ખેડૂતની ખેતીનો થઈ જાય, એ વેપાર ખેડૂતની જમીનનો થઈ જાય, એ વેપાર આપણા દેશના સંસાધનોનો થઈ જાય. આ લોકો માત્ર પોતે એની નજર છે એમાં એને બિઝનેસ સિવાય કંઈ દેખાતું નથી. એને ખેડૂતનો પરસેવો નથી દેખાતો. એને ખેડૂત ટાઢ અને તડકામાં એ જે મહેનત કરે છે એના પગમાં જે એને તકલીફ છે એ એને દેખાતી નથી. એ ખેડૂતના એને બાળકો, એના પરિવાર, એના બધા જ લોકો રાત દિવસ મહેનત કરે ત્યારે એ 12 મહિનાના 2 છેડા મળે એવું ગોઠવાય. આ સરકારને સમજાતું નથી. અમથોય ખેડૂત દુઃખી, અમથોય પશુપાલક દુઃખી અને ખેતમજૂર ભાગ્યાઓ કે જેની પાસે કશું જ નથી. અચ્છા, આખી આ વ્યાખ્યામાં હું ખેડૂત છું તો કદાચ મને થોડુંક મળશે, તમે ખેડૂત છો તમને મળશે, પણ મારી તમારી યારે જે ભાગ્યા છે એને શું મળશે? એટલે એ તો આ સરકારની કોઈ ગણતરીમાં જ નથી. એટલે હું તો સરકારને આપણા આ માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ, પેકેજ જાહેર કરો ને તો ખેડૂતો, ખેતમજૂરો કે પશુપાલકો જે બધા આની પર ખેતી સાથે નભે છે એવા 1 કરોડ પરિવાર એટલે કે 4.5 કરોડ ગુજરાતના લોકો જે તમને મત આપે છે, એ મતદાતાઓ છે તમારા. એ મતદાર તમને સરકાર બનાવે છે ને ત્યારે તમને શાસન કરવા માટે એ લોકોના બાકી આજીવિકાનો ખાલી એક જ પૂરું કરું, એક જ પાલભાઈ, કે એ બધા અધિકારોનું રક્ષણ કરવા માટે, જ્યારે મુશ્કેલીમાં હોય ને તો મદદ કરવા માટે. તમારી પાસે છે, મારી પાસે નથી, તો સરકારની જવાબદારી છે જેની પાસે બહુ છે એની પાસેથી થોડું લઈ અને જેની પાસે નથી એને આપે. એના બદલે ઉલટું કરે છે. જેની પાસે કાંઈ નથી એને ચૂસી લે છે અને જેની પાસે છે અદાણી 33,000 કરોડ રૂપિયા તમે ઘણી LIC ની અંદર 33,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. એટલું જ નહીં, 25 લાખ કરોડનો આંકડો પાલભાઈ આપણે સૌ જાણીએ છીએ કે અનેક વખત આપણી સામે આવ્યો છે. મારો તો બીજો મુદ્દો, એમણે જે આ 10,000 કરોડનું પેકેજ છે ને એનું હું ને ભાઈ જે છે પ્રવીણભાઈ ને અમે સત્યમભાઈ ને ચર્ચા કરતા હતા. આંકડો ગણ્યો કે આ સરકાર એક બાજુ એમ કે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. હા, બરાબર, 42 લાખ. અચ્છા, 42 લાખ હેક્ટરનો અમે હમણાં ખેડૂતો અરે અમરેલીના અહીંયા જે છે આ બાજુના
એ ખેડૂતોને પૂછ્યું કે ભાઈ આપણે ખેડૂત તરીકે એવરેજ ગણો ને, એવરેજ શું મળે વીઘે આપણે વેચાણ કરવા જઈએ સિઝનનું, તો અમે બધું ગણ્યું, કપાસનું ગણ્યું, મગફળીનું ગણ્યું, બધા અલગ અલગ પાક ગણ્યું. એવરેજ 30,000 રૂપિયા એ ખેડૂત જે છે પાકે ત્યારે બજારમાં વેચે એવી આશા એની હોય. એનો મતલબ હેક્ટરે, આ સરકારને વીઘામાં નહીં સમજણ પડે એટલે હેક્ટરમાં કેવું પડે, હેક્ટરે 1,80,000 રૂપિયા થાય. સરકારે જે જાહેર કર્યું છે એ મુજબ 42 લાખ હેક્ટર ગુણ્યા 1,80,000 રૂપિયા ગણે તો 75 લાખ કરોડ રૂપિયા થાય. કેટલા? સરકારે જે સ્વીકાર્યું છે એના 75 લાખ કરોડ થાય. હે 75,000 કરોડ. સોરી, મારી બોલવામાં ભૂલ છે. હું બધા વચ્ચે સ્વીકારું, કારણ કે હમણાં સરકાર લાખોની વાતો કરે ને, અમારા મગજમાં બી આમ થઈ ગયું. 75,000 કરોડનું નુકસાન થયું. સરકાર પોતે સ્વીકારે છે. અચ્છા, આ સરકાર સ્વીકારે છે પૂરતું નથી, નુકસાન તો વધારે હેક્ટરમાં થયું છે. 42 લાખ હેક્ટરમાં નહીં, વધારે નુકસાન. સરકાર ખોટી હોય તો આંકડા ખોટા જ હોય ને. સરકાર ખોટી, આંકડા ખોટા. પણ હું તો માનું કે ખોટામાં નથી, કે જૂઠાની માં જૂઠું પણ એવું ગુજરાતીમાં કહેવત છે. એમ આ બધા જૂઠા છે. હાલો ને તમારા જૂઠાની અંગે તો તમને તમારા આંકડાની વાત કરીએ. એના આંકડા મુજબ 75,000 કરોડ રૂપિયાનું પેકેજ તો મિનિમમ જાહેર કરવું જોઈતું હતું. એના બદલે કેટલા કર્યા કે 10,000 કરોડ રૂપિયા. આ 10,000 કરોડ રૂપિયા તમે વિચાર તો કરો. એટલે સરકાર છે, તમે આપણે હમણાં 2-3 દિવસથી સાંભળતા ને કે ઐતિહાસિક નિર્ણય કરવાની, ઐતિહાસિક નિર્ણય નહીં, ઐતિહાસિક મજાક કરી નાખી છે ખેડૂતો. લાલજીભાઈ, ઐતિહાસિક નિર્ણય તો મનમોહનસિંહ સરકારે કર્યો. હા, 72,000 કરોડ. 72,000 કરોડનું એક ઝાટકે દેવું માફ કર્યું હતું. બરાબર છે. ઐતિહાસિક નિર્ણય પંજાબમાં જ્યારે કોંગ્રેસ જીતી ત્યારે એક ઝાટકે બધું જ દેવું માફ કર્યું હતું. કર્ણાટકમાં કર્યું, તેલંગાણામાં કર્યું, હિમાચલમાં કર્યું, મધ્યપ્રદેશમાં કર્યું, છત્તીસગઢમાં કર્યું, રાજસ્થાનમાં કર્યું. આ જે હતું આ ઐતિહાસિક નિર્ણયો હતા. અને આ સરકારે ઐતિહાસિક નિર્ણયો કેવા કર્યા ખબર જનીબેન તમને? આ સરકારે ઐતિહાસિક નિર્ણય એવો કર્યો કે ખેડૂતોની મગફળીનો ભાવ જે 2012-13માં 1,300 રૂપિયા હતો એ ઘટાડીને તળિયાની સપાટી 750 લઈ આવ્યા. અને જે ખાતર, દવા, બિયારણ, બરાબર છે, આ બધું વધારીને 5 ગણું વધારી દીધું. આ ઐતિહાસિક નિર્ણય કર્યો. બરાબર છે. એટલે આ સરકાર જે છે ને, એ સરકાર કોઈ પણ રીતે ખેડૂત ખેતીને ખતમ કરવા માંગે છે. પણ લાલજીભાઈ, આ યાત્રાના તમે કન્વીનર છો તો મારે તમારો ટૂંકો જવાબ જોઈએ છે. આ યાત્રા હવે મેં હમણાં અમરેલીના બધા ખેડૂતો અહીંયા બેઠા હતા, એની યારે ચર્ચા કરી. એ તો ખેડૂતો એમ કહે છે કોઈ પણ રીતે આ યાત્રા તમે ચાલુ રાખો, બંધ ના કરો. તો અમે કન્વીનર તરીકે તમારી પાસેથી સલાહ લઈએ છીએ કે યાત્રાને કન્ટિન્યુ કરીએ કે સરકારે 10,000 કરોડ દઈ દીધા, એમાં ખેડૂતો ખુશ નથી. આ યાત્રા પાલભાઈ અહીં રોકીએ ને તો બીજું તો કઈ નહીં, ઉપરવાળો માફ ના કરે ને ગુજરાતનો ખેડૂતે માફ ન કરે. કારણ કે ખેડૂતોની માંગણી લોલીપોપની છે જ નહીં. આપણે જે નીકળ્યા છીએ લોલીપોપના પેકેટમાં સમજી જવા વાળા એના માટે તો નીકળ્યા જ નથી. ખેડૂતોની તો એક જ માંગણી છે કે ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ સાફ. જેની આમાં તમે જે બધી ચર્ચાઓ કરો છો, તમારી ચર્ચામાં ભાગ લેતા આટલી બધી જ ખેડૂતોની વાતો કરી. સરકારને કદાચ છેલ્લા થોડા વર્ષોમાં એવું થઈ ગયું કે આપણે વર્ષો પહેલા એક નારો આપ્યો હતો કે જય જવાન જય કિસાન. એટલે જય જવાન ને જય કિસાન કેમ? બીજા કોઈ વર્ગનો આપણે કોઈ દિવસ સાંભળો નહીં કે જય વેપારી, જય મહિલા, આવું નહીં. આ એટલા માટે નારો હતો જે આપણા પૂર્વજોએ, આપણા આગળના નેતાઓએ આપ્યો કે આ બે વર્ગ એવા છે કે જે ગુજરાતમાં નહીં, આખા દેશમાં નહીં, આખા વિશ્વમાં જે ખેડૂત હોય વર્ગ અને જે યુવા વર્ગ હોય આ ક્રાંતિ લાવી શકે. આ એટલા માટે નારો હતો કે યુવા વર્ગ અને ખેડૂત વર્ગ એ ક્રાંતિ લાવનારો વર્ગ કહેવાય. આ સરકાર આવ્યા પછી ધીમે ધીમે જે ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી, બધા જ્ઞાતિ જાતિના સમીકરણના વાડામાં ખેડૂતોને વેચી દીધા. એટલે ખેડૂતો બધા ભેગા થઈને આંદોલન કરે એટલે એમ કે આ ખેડૂતો છે, આ પાટીદારો છે, આ કોળી છે, આ દલિત છે, આ બીજો વર્ગ છે, આ રબારી છે. એટલે જ્યારે આ બધાને જુદા પાડવા હશે ત્યારે અમે અમારું જે વિચારેલું છે આ બધું કરી લેશું. યુવાનો જ્યારે આંદોલન કરે પોતાના હક અધિકાર માટે, ત્યારે આને કેમ ભાગલા પાડવા? દલિતનો યુવાન છે, તમે શું કામ ખેડૂતોની વાત કરો છો? તું કોળીનો યુવાન છે, આમાં તો ખેડૂતોની સંખ્યા મોટા ભાગે બીજો વર્ગ છે. એટલે ખેડૂતોની જે મનસા છે
એ અત્યાર સુધીની એવી રહી કે ભાગલા પાડી દો એટલે જ્યારે સરકારની બધાય મનસા, સરકારની મનસા. સરકારની સોરી તમે ભૂલ સ્વીકારી એમ હું પણ આપના પેલા મીડિયાના માધ્યમથી કે બોલાઈ જાય એટલે જે સરકારની મનસા છે એ એમને ખબર છે કે બધાય જ્યારે ભેગા સામૂહિક થશે ત્યારે એને કેવી રીતના વિભાજિત કરી દેવા એ એમની પાસે પરફેક્ટ પ્લાન છે એટલે આ બધી લોલીપોપ આપવા માટે સક્ષમ પોતાની જાતને માનવા માંડ્યા છે 10,000 કરોડ ને આ જે અત્યાર સુધી આટલા વર્ષોમાં આટલા હજારો કરોડની વાતો ને આવા પેકેજો ને આવી વાત હોતી જ નહોતી ખેડૂતોના દેવાથી માફ પણ આ આંકડાઓની માયાજાળ લાવીને લોકોને ખુશ કરવાની વાતો છે એટલે આ તમે જે એનાલિસિસ કરીને બધું મૂક્યું હેક્ટર દીઠ વીઘા દીઠ આ બધું કોઈ કરવાના નથી ન્યૂઝના બેનરમાં ન્યૂઝની ચેનલમાં હેડલાઇન આવશે કે 10,000 કરોડ દેવા માફીનો ઐતિહાસિક નિર્ણય એટલે જે ખેડૂત નથી એ બધાય તાલીઓ કરે તો થૂલ્યું હું નથી એ જ કહું છું પણ મોંઘવારી નથી વધતી. બધાય તાલીઓ પાડશે અને એમ કહેશે કે અરે ખેડૂતોને આટલી બધી મોટી સહાય કરી પણ આ આંકડાકીય માહિતી કોઈ લાવીને મૂકે નહીં ત્યાં સુધી લોકોના મગજમાં બેસતી નથી એટલે આ યાત્રા પાલભાઈએ પણ તમને વિનંતી કરી હું પણ વિનંતી કરું કે યાત્રા ચાલુ રાખવી જોઈએ જ્યાં સુધી સંપૂર્ણ દેવા માફી ન થાય અથવા તો ખેડૂતો માટેની જે વાત જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણેનું વળતર ન મળે આમાં હજી તમે કીધું કે ભાગ્યાઓની વાત તો કરી જ નથી આજે અમે લાઠી અને બાબરા આખા અમરેલી જિલ્લામાં તાલુકે ખેડૂત સત્યાગ્રહનું આખું આંદોલન ચલાવ્યા છે આજે 2 તાલુકામાં ગયા બધાય કહે છે કે ભાગ્યાઓ તો ખેતર મૂકીને વયા ગયા આમાં કાંઈ અમને મળવાનું નથી એને એમ કીધું એના ભાગમાં કાંઈ આવે નહીં એટલે સરકાર જે નાખે છે ખેડૂતોના ખાતામાં કે વિચારે છે એમાં સર્વે વગર વિચારે છે તો કેવી રીતના આમાં ગણતરી થશે કોઈ જ પ્લાનિંગ નથી ખાલી આંકડાકીય માયાજાળ લાલજીભાઈ હું આમાં ખાલી આ 10,000 કરોડનું હમણાં મને વિચાર આવ્યો કે મનમોહનસિંહ સરકારે જ્યારે આ 72,000 કરોડ માફ કર્યા ત્યારે તો કોઈ કમોસમી વરસાદ નહોતો અતિવૃષ્ટિ નહોતી વાવાઝોડું નહોતું કુદરતી આપત્તિ નહોતી કંઈ નહોતું બરાબર છે અને ચૂંટણી નહોતી કારણ કે 2008માં માફ કર્યા છે વૈશ્વિક મંદી બરાબર છે અને એ સમયે વૈશ્વિક મંદી હતી પણ એમાં સમજવા જેવી વાત સૌથી મોટી એ છે કે તેમ છતાંય ત્યારે સોનાનો ભાવ 15,000 રૂપિયા તોલાનો હતો તોલાનો ભાવ 15,000 રૂપિયા હતો ત્યારે 72,000 કરોડ રૂપિયા માફ કર્યા એની સામે આજે જો સરખામણી કરો તો 1,25,000 સોનાનો ભાવ છે એટલે આ લગભગ 5 ગણું તમારે બરાબર 8 ગણો ભાવ 8 ગણો ભાવ વધ્યો છે તો 72,000 ના 8 ગણા તમે કરો તો કેટલા થાય લગભગ પણ આવું તમે બોલશો ને હું એટલા માટે કહું છું નહીં સમજવા જેવી છે 6,50,000 કરોડ રૂપિયા થાય એ પણ આવા સરખામણી આંકડા દેશો નહીં તો આ પાછા અદાણી ને અંબાણી ના માફ કરીને આવી બરાબર જશે. છે. તમે આ નો કરો કઈ આંકડા પણ દેશો- લાલજીભાઈ, આંકડા આ ચલો બધાય ન્યા આવ્યા જાય. એમાંથી બહાર નીકળી જાવ ચલો તમે કહો છો તો વાત માની લઉં પણ આ 72,000 કરોડ માંથી લગભગ ગુજરાતને 5 કે 6,000 કરોડ ત્યારે આવ્યા હતા ગુજરાતના ભાગમાં એ સમયે 5 થી 6,000 કરોડ રૂપિયા આવ્યા હતા જ્યારે કોઈ કમોસમી વરસાદ નહોતો બરાબર છે અત્યારે કમોસમી વરસાદ થયો છે એ ઐતિહાસિક મુજબ ગણે તો અત્યારે 48,000 કરોડ રૂપિયા એ સમયના વાળા છે એને અત્યારે 48,000 કરોડ થતા એટલે એ જે હતું બરાબર છે એ ઐતિહાસિક હતું બરાબર છે આ જે છે આ નિર્ણય ઐતિહાસિક નથી પાક નુકસાની ઐતિહાસિક છે કમોસમી વરસાદ 80 વર્ષમાં પહેલી વખત બરાબર છે 20 જિલ્લાઓમાં બરાબર છે 3 ઇંચ થી લઈને 15 ઇંચ વરસાદ પડ્યો આ ઐતિહાસિક છે એટલું બધું નુકસાન નહોતું તો ભાજપ વાળાએ નાટક કરવા જવા માટે ધારાસભ્યો બધા જે ખેતરે પાથરાના ફોટા પડાવતા હતા અને પછી નતા કહેતા કે આમાં બહુ વાસ આવે છે એવું કહેતા ને લોકો તો એ બધી જે કરવા જે નાટક કરવા ગયા હતા આવડું મોટું નુકસાન ના હોત તો ના જાત એમને ખબર પડી એને તમારે મેન્શન કરવું પડશે કે આ નિર્ણય કર્યો હતો તો ક્યાંક 50,000 કરોડ થી ઉપરની દેવા માફી એને ઉદ્યોગપતિઓની તો નથી કરી કરી દીધી 33,000 કરોડ તો ખાલી LIC માં અદાણીના અને ટોટલ તમે મોડા આવ્યા મેં ફરીથી હું જરાક હિસાબ કરીને તમને કહું આ 25 લાખ કરોડ રૂપિયામાંથી 16 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ માફ કર્યા 11 વર્ષમાં ડબલ એન્જિન સરકારે બરાબર છે 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા બરાબર છે અને 30% કોર્પોરેટ ટેક્સ હતો એ ઘટાડીને 22% કર્યો એટલે 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો એના દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા ટેક્સ જતો કર્યો 11 વર્ષનો 44
એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ રાહત પેકેજનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરવામાં આવતા હોય આટલા બધા, તો પછી ખેડૂતોના દેવા કેમ માફ નથી કરવામાં આવતા? ખેડૂતો મુદ્દે ક્યાંક ને ક્યાંક સરકાર પાછળ પડતી હોય એવી વાત કરવામાં આવી છે. વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આ 10,000 કરોડ રૂપિયાની સહાય તો આપવામાં આવી, પરંતુ એની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમનું વળતર નહીં મળે એવી પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.